હવે આગળ વાત કરીએ તો મહેસાણા જિલ્લાના વિજાપુર બાર એસોસિએશન દ્વારા કાળી પટ્ટી બાંધી વિરોધ દર્શાવ્યો હતો। વડોદરા દિવારીપુરા કોર્ટમાં પોલીસ અધિકારી અને વકીલ વચ્ચે થયેલ ઘર્ષણના મુદ્દે વિજાપુર બાર એસોસિએશન દ્વારા કાળી પટ્ટી બાંધી વિરોધ દર્શાવ્યો હતો। વડોદરા દિવારીપુરા કોર્ટમાં ગઈકાલે સોમવારે વકીલ અસીલ સાથે સરેન્ડર અરજી દાખલ કરવા ગયા હતા। વકીલ દ્વારા કાયદાકીય અને તર્કસંગત દલીલોને લઈ પોલીસ અધિકારી અને વકીલ વચ્ચે કોર્ટ રૂમ બહાર તુતુમી સર્જાઈ હતી, જેમાં પોલીસ અધિકારી કોન્સ્ટેબલ સહિત વકીલને ઘેરી ગારો બોલી થપ્પડ મારી વકીલ સાથે ઝપાઝપી સર્જી હતી, જે હવે પોલીસ FIR નોંધાવવાની આનાકાની કરી રહ્યા છે। વકીલ અને પોલીસ વચ્ચે થયેલ આ ઘર્ષણમાં બંને સામસામે આવી જતા વકીલને થપ્પડ માર્યાના અપમાનજનક બનાવને લઈ ગુજરાત બાર કાઉન્સિલ અને રાજ્યના તમામ જિલ્લા અને તાલુકાના બાર એસોસિએશનને લેખિત રજૂઆત અને ઠરાવ કરવાની જાણ કરતા વિજાપુર બાર એસોસિએશન દ્વારા કાળી પટ્ટી બાંધી પોલીસ અધિકારી સામે કડક કાર્યવાહીની માંગ કરી ઠરાવ કરવામાં આવ્યો હતો। બુખારી ZSTV વિજાપુર।